જય હિન્દ વિદ્યાર્થી મિત્રો, આજનો ટોપિક આપણો સ્વાધ્યાય 2.2 અને સ્વાધ્યાય 2 છે એની થિયરી લેવાની છે. અને જો એ પહેલા સ્વાધ્યાય 2.1 છે એની થિયરી અને સોલ્યુશન ના જોયું હોય તો ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર શું આપેલી છે, લિંક આપેલી છે, ત્યાં આગળ ટચ કરીને પહેલાં તે જોઈ આવો. એ થિયરી કમ્પ્લીટ થઈ જશે એટલે પાછું તમને અહીં આવતા રહેજો અને આ જોવાનું સ્ટાર્ટ કરી દેશો. ચલો ત્યારે વધુ વાત ના કરતા આજનો ટોપિક શું કરીએ, સ્ટાર્ટ કરીએ. નમસ્કાર મિત્રો, હું પોતે વીપી લોહાર, બિસાણા બાય મહેસાણામાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે 2.2 છે અને સ્વાધ્યાય 2 છે એની થિયરી તો ચલાવશું જ. સાથે સાથે આ કોન્સેપ્ટ પ્રતિવિધિનો પૂર્ણ કર્યા બાદ આપણે શું કરશું, બેઝિક જે ત્રિકોણમિતિ છે ને એ કોન્સેપ્ટ પણ અહીંયા મેં ઇન્ક્લુડ કરી દીધો છે. શા માટે? પાછળ આપણને સ્વાધ્યાય 2.2 છે અને 2ની અંદર એનો કોન્સેપ્ટ એવો પાકો થવો જોઈએ કે ત્યાં આગળ ભૂલો પડવાની શક્યતા પણ કેવી રહે, ઓછી રહે. તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. આજનો ટોપિક જો આપણને આવડી ગયો તો સમજી લેવાનું ત્રિકોણમિતિ પ્રતિવિધેય આપણને પરફેક્ટ આવડી ગયું છે, બેઝિક ત્રિકોણમિતિ સાથે કમ્પ્લીટ. ચલો ત્યારે આજનો ટોપિક સ્ટાર્ટ કરીએ. સ્વાધ્યાય 2.2 છે અને 2 માટેનો પહેલો ટોપિક આપણે આ લઈશું, જેની અંદર ઓબ્ઝર્વેશન કરી શકો સાઇન ઓફ સાઇન ઇનવર્સ એક્સ અને સાઇન ઇનવર્સ ઓફ સાઇન એક્સ આપણને આપેલા છે. બંનેમાં ઓબ્ઝર્વેશન ખાસ કરજો. અહીંયા મુખ્ય વિધેય 12 આપેલું છે, જ્યારે અહીંયા શું આપેલું છે, પ્રતિવિધેય આપેલું છે 12. આ કોન્સેપ્ટ આધારિત આપણને શું એમસીક્યુ આ પ્રમાણે પૂછાય છે, જેમ કે tan ઇનવર્સ ઓફ tan 3π/4, sin ઇનવર્સ ઓફ sin 4π/3, cos ઇનવર્સ ઓફ cos 7π/6. આ પ્રકારના નાના નાના એમસીક્યુ આપણને પૂછે છે. તો એ બેઝ આધારિત આપણે અહીંયા ટોપિક લઈ લીધો છે. સાથે સાથે ઓબ્ઝર્વેશન શું, પ્રદેશ અને વિસ્તાર છે એ કયો આવે એ ખાસ નોંધ કરી રાખવાની. કેમ? કારણ કે એના આધારે જ આપણે જવાબો આપવાના છે. કમ્પ્લીટ. એટલે પાછું ફરીવાર એ જ કહું, 2.1ની થિયરી કમ્પ્લીટ કરી દેજો. બરાબર? ચલો ત્યારે અહીંયા ઓબ્ઝર્વેશન કરી દો. જો 12 મુખ્ય વિધેય સાઇન આપેલું હોય અને અંદર પ્રતિવિધેય આપેલું હોય તો હંમેશા ધ્યાન રાખવાનું, 12 જે પદ આપેલું હોય એના આધારે આપણે વિસ્તાર તમારે દર્શાવવાનો. પરંતુ ક્યાં આગળ આપણે જે મર્યાદિત પ્રદેશ અને વિસ્તાર વ્યાખ્યાયિત કર્યો હતો એ ટોપિક આધારિત જ આપણે જવાબ આપવાનો છે. કમ્પ્લીટ. બીજો કોન્સેપ્ટ ખાસ ધ્યાન રાખવાનો, જો કદાચ તમને એ પ્રમાણે ખ્યાલ ના રહેતો હોય તો અંદર જે વિધેય આપ્યું હોય એના આધારે આપણે નક્કી કરી દેવાનું. તો આપણે શું કરીશું, અંદરના આધારે નક્કી કરી દઈશું કે પ્રદેશ જવાબ આવશે અથવા વિસ્તાર આવશે અથવા ખૂણો આવશે અથવા એની કિંમતો આવશે. આ 4 ટોપિક બહુ મહત્વના છે. ચલો ત્યારે સાઇન ઓફ સાઇન ઇનવર્સ એક્સ આપેલો, અંદર કયું વિધેય છે, સાઇન ઇનવર્સ એક્સ. તો એનો બેઝિક કોન્સેપ્ટ આપણે ઓલરેડી બે જાણીએ છીએ. સાઇન ઇનવર્સ હોય તો એનો પ્રદેશ કયો, સંવૃત્ત -1 થી 1. વિસ્તાર કયો, સંવૃત્ત -π/2 થી +π/2. તો અહીંયા જે મહત્વનું છે એ એની શરત છે. તો જોઈ શકો છો અંદર પ્રતિવિધેય આપેલું છે તો x છે એનો પ્રદેશ કયો, તો સાઇન ઇનવર્સ છે, સાઇન ઇનવર્સનો પ્રદેશ કયો, x બિલોંગ્સ ટુ સંવૃત્ત -1 થી 1. તો જોઈ લો શરત આપણે એ દર્શાવવાની, અંદરના વિધેયમાં x ની કિંમત કઈ લેવી તે. x ની કિંમત લેવી એટલે ઇનપુટ નાખવું, ઇનપુટ નાખવું એટલે પ્રદેશ કહેવાય. પરફેક્ટ. અહીંયા ઓબ્ઝર્વેશન કરી દો, સાઇન ઇનવર્સ ઓફ સાઇન એક્સ અંદર મુખ્ય વિધેય આપ્યું છે. મુખ્ય વિધેય આવે તો ધ્યાન રાખવાનું અંદર ખૂણો જ વિચારવાનો. તો x છે એ જવાબ પોતેના પોતે તો આવશે, પરંતુ x ની કિંમતો કેવી લેવાની, x બિલોંગ્સ ટુ સંવૃત્ત -π/2 થી +π/2. અહીંયા શું હતું, સાઇન ઓફ સાઇન ઇનવર્સ x બરાબર પણ x થાય છે, પરંતુ પ્રતિવિધેય અંદર હોવાથી x બિલોંગ્સ ટુ સંવૃત્ત -1 થી 1 લેતા. બંનેમાં ડિફરન્સ જોઈ લેવાનો. પરફેક્ટ. ચલો ત્યારે પાછું હવે તો આપણને થોડો કોન્સેપ્ટ ક્લિયર થઈ ગયો. 12 કયું વિધેય છે, cos. અંદર કયું છે, cos ઇનવર્સ x. અંદરનું વિધેય ખાસ નોંધ રાખવાનું, અંદરના વિધેયમાં x, cos ઓફ cos ઇનવર્સ x બરાબર x થશે. પણ મેઇન કન્ડિશન કઈ, x ક્યારે જવાબ આવે, x બિલોંગ્સ ટુ સંવૃત્ત -1 થી 1 હોય ત્યારે. અંદર જોઈ લો પ્રતિવિધેય છે તો માટે પ્રતિવિધેયનો x પ્રદેશ કયો થાય, તો સંવૃત્ત -1 થી 1. અહીંયા cos ઇનવર્સ 12 આપે છે, મુખ્ય વિધેય cos અંદર આપેલું છે. એનો અર્થ કે મુખ્ય વિધેય હોય તો હંમેશા શું ધ્યાન રાખવાનું, ખૂણો જ યાદ રાખવાનો. તો x બિલોંગ્સ ટુ કેવા, સંવૃત્ત 0 થી π. કોન્સેપ્ટ ક્લિયર થઈ ગયો હશે.
જો પ્રતિવિધેય અંદર હોય તો આપણે શું કરવાનું, કિંમતવાળો પ્રદેશ દર્શાવવાનો, અને જો મુખ્ય વિધેય અંદર આપેલું હોય તો ખૂણાવાળો પ્રદેશ દર્શાવવાનો. એની અંદર કિંમત તો આવવી જોઈએ. કમ્પ્લીટ. ચલો, તો cos ઇનવર્સ ઓફ cos x ઇઝ ઇક્વલ ટુ, જવાબ કેટલો મળશે આપણને, x. cos ઓફ cos ઇનવર્સ x બરાબર પણ કેટલા, x, પરંતુ પ્રદેશ ખાસ વ્યાખ્યાયિત કરવાનો. જોઈ શકો છો tan ઓફ tan ઇનવર્સ x અંદર કયું વિધેય, પ્રતિવિધેય. તો પ્રતિવિધેય માટે હા કિંમતો x બિલોંગ્સ ટુ r. અંદર કયું વિધેય છે, મુખ્ય વિધેય. તો કેટલો, x બિલોંગ્સ ટુ વિવૃત માઇનસ π/2 થી +π/2 ખૂણો આવે, અને બંનેમાં જવાબ તો આપણો કયો આવશે, x જ આવશે. તો કોન્સેપ્ટ શું, સાઇન ઓફ સાઇન ઇનવર્સ આપેલા હોય, tan ઓફ tan ઇનવર્સ આપેલા હોય, અથવા સાઇન ઓફ સાઇન ઇનવર્સ, tan ઓફ tan ઇનવર્સ વગેરે પદો આપે તો x પોતે છે એ જવાબ આવશે, પરંતુ x ક્યાં હોવું જોઈએ, તો એના પ્રદેશની અંદર હોવો જોઈએ. આપણો કોન્સેપ્ટ ક્લિયર થઈ ગયો હશે. પરફેક્ટ. એક્ઝામ્પલ જોઈ લઈએ એટલે પાછો પરફેક્ટ ક્લિયર થઈ જાય. અહીં જોઈ લો, મેં એક્ઝામ્પલ લઈ લીધો છે, cos ઇનવર્સ ઓફ cos 7π/6. ઉપરના કોન્સેપ્ટ મુજબ આપણે સરખામણી કરી શકો છો. કોના જેવી દેખાય છે, તો કે હા, cos ઇનવર્સ ઓફ cos x બરાબર જવાબ કેટલો લખવાનો, x. તો આપણો જવાબ અહીંયા શું લખી દઉં, 7π/6. પરફેક્ટ છે. હા, વિચારવાનું ખાસ. કયો, સંવૃત 0 થી પાઈ, કે 0 થી 180 માપનો ખૂણો હોય ત્યારે આપણે x પોતે જવાબ મૂકી શકીશું. કોન્સેપ્ટ હવે પરફેક્ટ ક્લિયર કરવાનો છે. 7π/6 બરાબર, π/6 એટલે કેટલા માપનો ખૂણો કહેવાય, 30, અને ગુણ્યા 7 છે, 3 × 21, 210. તો 210 ડિગ્રીનો ખૂણો જે છે એ 0 થી 180 ડિગ્રીના ખૂણાની અંદર આવેલો કહેવાય, નો કહેવાય. તો એનો અર્થ કે x પોતે જવાબ આપણે લખી શકીએ, તો કે ના લખી શકીએ. જો 0 થી 180 ડિગ્રીની અંદર એટલે કે 0 થી પાઈની અંદર જ કિંમતો આવતી હોય તો આપણે દર્શાવી શકત. પરફેક્ટ. તો આપણે કોન્સેપ્ટ કયો ક્લિયર કરવાનો, જે અંદર ખૂણો આપેલો હશે એ ખૂણો 0 થી 180 ની અંદર લાવવાનો. અને એવો કોન્સેપ્ટ આપણે ક્યાં શીખી ગયા છીએ, 11મા ધોરણની અંદર. કમ્પ્લીટ. ચલો ત્યારે જોઈ લઈએ. તો અહીંયા શું દર્શાવવું પડે મારે, cos ઇનવર્સ ઓફ cos 7π/6 છે. મોટા ખૂણાને આપણે શું બનાવવાનો, નાનો ખૂણો બનાવવાનો. તો આને કેવી રીતે દર્શાવવું, તો આપણે નાનો ખૂણો બની જાય. તો આપણે જાણીએ 7π/6, તો 7π/6 છે એને હું શું લખી શકું, પાઈ પ્લસ π/6 આ પ્રમાણે લખી શકું. ચેક કરી શકો છો. 6 × 6, 6 + 1 7π/6. કમ્પ્લીટ. તો સાચું છે. હવે અંદર જે ખૂણો છે એના આધારે નક્કી કરવાનું. આપણે ચરણ પ્રમાણે ત્રિકોણમિતિ વિધેયના મૂલ્યો cos sin tan એના ચરણ પ્રમાણે નિશાની અને મૂલ્યો કેવા છે, અલગ અલગ દર્શાવે છે. તો અહીંયા ખાસ ધ્યાન રાખવાનું, પાઈ પ્લસ તો કયું ચરણ કહેવાય, પાઈ પ્લસ અંદરના માટેની જ વાત કરું તો કે બીજું કે ત્રીજું, તો કે ત્રીજું ચરણ કહેવાય. તો ત્રીજું ચરણ છે તો ત્રીજા ચરણની અંદર cos, તો cos ત્રીજા ચરણની અંદર માઇનસ છે કે પ્લસ છે, તો તમે શું કહેશો, માઇનસ છે સાહેબ. તો આપણો જવાબ અહીંયા શું દર્શાવીશું, cos ઇનવર્સ ઓફ માઇનસ cos અને π/6. પરફેક્ટ. આટલે ક્લિયર થઈ ગયા. હવે આ બેઝ છે એનો ટોપિક આપણે ક્લિયર કરવાનો. અહીંયા ઓબ્ઝર્વેશન કરી શકો, cos ઇનવર્સ 12 cos ઇનવર્સ આપેલા છે, પછી અહીંયા શું આપ્યું છે, માઇનસ, અને આ પોતે આપણને કિંમત આપેલી છે. અહીંયા કોન્સેપ્ટ શું નક્કી કરવાનું છે, ખાસ ધ્યાન રાખજો. હવે આપણને ઋણ સંખ્યા આપેલી છે અને વિરોધી સંખ્યાવાળો પ્રમેય ઓલરેડી આપણે કાલે જોઈ લીધો છે. એ કોન્સેપ્ટ પણ અહીંયા ઉપયોગ કરવાનો છે. આ cos ઇનવર્સ કેવા કહેવાય, -x કહેવાય, અને cos ઓફ cos ઇનવર્સ -x. તો આપણે શું વાત કરી હતી કે cos હોય, cot હોય અને sec હોય તો પાઈ માઇનસ સ્વરૂપ લેવાનું, બાકીના માટે માત્ર -12 કાઢવાના. તો અહીંયા શું દર્શાવી શકું હું, તો બરાબર કરીને પાઈ માઇનસ cos ઇનવર્સ ઓફ cos π/6.
પરફેક્ટ, ખ્યાલ આવી ગયો હશે. કોસ ઇનવર્સ ઓફ માઇનસ એક્સ કહેવાય. એક્સ વાળું પદ છે એમને એમ રાખવા માટે આપણે શું કોસ ઇનવર્સ માઇનસ એક્સ વિચારીને પાઈ માઇનસ કોસ ઇનવર્સ એક્સ સ્વરૂપ આપી દીધું. જોઈ શકો છો કમ્પ્લીટ. હવે શું કરો, કોસ ઇનવર્સ 12 વિધેય આપે છે, અંદર કયું કોસ, કોસ કોસ શું થશે કેન્સલ. પણ એ કેન્સલ ક્યારે કરી શકું, અંદર જે આ ખૂણો આપ્યો π/6 એ π/6 કોની અંદર હોવો જોઈએ, 0 થી π ની અંદર. π/6 એટલે કેટલા કહેવાય 30 ડિગ્રી. 0 થી 180 ડિગ્રીની અંદર આવેલો હોય, યસ આવેલો હોય, તો એનો અર્થ કે તમે f કેન્સલ કરી શકો છો. તો બરાબર કરીને પાઈ માઇનસ π/6 cos ઇનવર્સ ઓફ cos x ઇઝ ઇક્વલ ટુ x જવાબ આપ્યો ક્યારે 0 થી 180 ની અંદર આવેલો હોય ખૂણો ત્યારે. હવે પરફેક્ટ જવાબ આપણો કયો 6 એકા 6, 6 માંથી 1 જશે કેટલા રહેશે 5, તો આપણો જવાબ કેટલો 5 π/6. પરફેક્ટ. ચલો ત્યારે નેક્સ્ટ કોસ માટે જોઈએ એ પ્રમાણે સાઇન જોઈ લો. તમારો કોન્સેપ્ટ અપ ટુ ડેટ ક્લિયર કરવાનો છે. જોઈ લો સાઇન ઇનવર્સ ઓફ સાઇન 4π/3 જોઈ શકો, સરખામણી કરી શકો. સાઇન ઇનવર્સ ઓફ સાઇન એક્સ ઇઝ ઇક્વલ ટુ જવાબ કેટલો આવે એક્સ. તો હું આનો જવાબ કેટલો લખી દઉં બરાબર કરીને તમે શું કહેશો 4π/3. ચેક કરી દો હવે π/3 એટલે કેટલામાં આપણો ખૂણો કહેવાય 60 કમ્પ્લીટ. ચલો 60 ડિગ્રી છે અને ગુણ્યા 4 છે, 6 ચોક કેટલા થયા 24, 240 ડિગ્રી થયા. તો સાહેબ કે હવે પ્રોબ્લેમ વાળું છે. તો અહીંયા 240 ડિગ્રી છે એ -π/2 થી +π/2 ની અંદર આવે સાહેબ કે આ તો -90 ડિગ્રી થી +90 ડિગ્રી છે અને આ તો તમે શું કીધા 6 ચોક 24 કે 240 ડિગ્રી, તો 240 ડિગ્રી -90 થી 90 માં આવે ન આવે. તો આપણે x ડાયરેક્ટ લખી શકીએ ન લખી શકીએ. તો આપણે શું કરવાનું છે -π/2 થી +π/2 છે એની અંદર આવે એ પ્રમાણે ખૂણો વિચારવાનો છે. તો કોન્સેપ્ટ પાછો એક જ, અંદર વિધેય કયું આપ્યું છે મુખ્ય ત્રિકોણમિતિ વિધેય. તો આપણે શું કરવાનું મોટા ખૂણાને શું બનાવવાનો નાનો બનાવવાનો. તો સાઇન ઇનવર્સ ઓફ સાઇન 4π/3 એટલે તમે શું દર્શાવી શકો પાઈ પ્લસ π/3. પરફેક્ટ કમ્પ્લીટ. ચલો કયું ચરણ છે ત્રીજું ચરણ. અહીંયા પણ એવું જરૂર નથી કે ત્રીજા ચરણના જ એક્ઝામ્પલ બધા હોય. આ વિચારવા માટે માઇનસ ખૂણો આવે તો તમને ઝડપી આવડે છે કે નથી આવડતું એટલા માટે આપણે લીધે છે. પરફેક્ટ. ચલો સાઇન ઓફ પાઈ પ્લસ π/3 તો કયું ચરણ કહેવાય આવ્યું આ ત્રીજું ચરણ છે. અને ત્રીજું ચરણ હોય તો ત્રીજા ચરણમાં સાઇન છે એનું મૂલ્ય પ્લસ મળે કે માઇનસ મળે, તો તમે શું કહેશો માઇનસ મળે સાહેબ. તો સાઇન ઇનવર્સ ઓફ કેટલા થયા માઇનસ સાઇન π/3. હવે સાઇન ઇનવર્સ ઓફ અને શું વિચાર લેવાનું પાછળ શું આવ્યો માઇનસ એટલે કે ઋણ આવ્યો. ઋણ આવે તો વિરોધી સંખ્યાનો પ્રમેય ફરજિયાતપણે ઉપયોગ કરવાનો. તો સાઇન ઇનવર્સ ઓફ -x, સાઇન ઇનવર્સ ઓફ -x તો માઇનસ ક્યાં જતા હતા સીધા બહાર જતા હતા સાહેબ કે માઇનસ સાઇન ઇનવર્સ x મળતા હતા. x ની જગ્યાએ આપણે કેટલા છે તો અહીંયા x ની જગ્યાએ સાઇન π/3 છે. હવે જોઈ શકો છો π/3 એટલે કેટલા કહેવાય 60 ડિગ્રી. 60 ડિગ્રી એ -90 થી 90 માં આવેલા હોય, શ્યોર સાહેબ આવેલા હોય. તો એનો અર્થ કે જવાબ આપણો કેટલો થયો π/3 અને સાથે સાથે અહીંયા કેટલા માઇનસ આવે તો -π/3 જવાબ આવે. -π/3 એટલે -60. ચેક કરી દો હવે -90 થી +90 તો -60 પણ અંદર આવેલા છે. તો આપણો કોન્સેપ્ટ હવે ક્લિયર થઈ ગયો હશે. પરફેક્ટ. ચલો ત્યારે 10 માટે પણ એવો એક્ઝામ્પલ લઈ લીધો છે. tan ઇનવર્સ ઓફ tan 3π/4 તો આપણે શું કરશું tan ઇનવર્સ ઓફ tan x તો જવાબ તમે શું લખી દેશો હવે લખશો ના સાહેબ લખીશું, પરંતુ હવે શું વિચારીશું કે આ ખૂણો છે એના પ્રદેશમાં છે કે નહીં. ચલો જોઈ લઈએ ત્યારે. તો બરાબર કે હું લખી તો દઉં 3π/4 બિલોંગ્સ ટુ ડઝ નોટ બિલોંગ્સ ટુ. તો -π/2 થી +π/2 ચેક કરી દો હવે બિલોંગ્સ ટુ લખું કે ડઝ નોટ બિલોંગ્સ ટુ. π
π/4 એટલે કેટલા કહેવાય 45. 45 ગુણ્યા 3 135 ડિગ્રી. આપણે જવાબ અહીંયા કે જોઈ લો કયો હોવો જોઈએ, -90 થી 90 ના વચ્ચે હોવો જોઈએ. તો 135 એ -90 થી 90 ની અંદર આવે. 135 નો ખૂણો સાહેબ કેમ મોટો કહેવાય? તો ડઝ નોટ બિલોંગ્સ ટુ દર્શાવી દો. તો એનો અર્થ કે આ ખૂણો વ્યાખ્યાયિત આની અંદર થતો નથી. નથી થતો તો શું કરવાનું? કોન્સેપ્ટ મોટા ખૂણાને શું બનાવવાનું? નાનો. tan ઇન્વર્સ ઓફ 10 શું લખી દઉં? પાઈ માઇનસ π/4. ચેક કરી શકો છો. 4 × 4, 4 માંથી 1 જશે તો કેટલા રહેશે? 3 π/4. ઓલરેડી કોન્સેપ્ટ આવો શીખી ગયેલા છીએ આપણે. કયું ચરણ છે જોઈ શકો? પાઈ માઇનસ π/4. કયું ચરણ કહેવાય? બીજું ચરણ છે. બીજું ચરણ હોય તો tan બીજા ચરણની અંદર ધન હોય કે ઋણ હોય? તો સાહેબ કે ઋણ હોય તો -10 π/4. પાછો વિરોધી સંખ્યાનો પ્રમેય મેં ઓલરેડી ઇન્ક્લુડ કરી દીધો છે. tan ઇન્વર્સ આપેલા છે, આ પોતે શું કરી લેવાનું? x. tan ઇન્વર્સ ઓફ -x છે તો આપણે શું કરતા હતા? tan માં તો માત્ર -12 જ જશે તો માઇનસ tan ઇન્વર્સ ઓફ x. x ની જગ્યાએ શું છે? 10 π/4. બરાબર કરીને આપણો જવાબ tan ben tan તો -π/4 અને π/4 બિલોંગ્સ ટુ -π/2 થી +π/2. કમ્પ્લીટ. તો આપણો કોન્સેપ્ટ એકદમ અપ ટુ ડેટ ક્લિયર થઈ ગયો હશે. હવે વ્યસ્ત સંખ્યાઓ છે, એ વ્યસ્ત સંખ્યાઓનો કોન્સેપ્ટ આપણે જોવાનો છે. ઓલરેડી મેં સૂત્રો તો લખી દીધા છે, માત્ર આપણે ધ્યાન રાખવાનું છે અને જોવાનું છે. ચલો વ્યસ્ત સંખ્યાઓ માટે sec ઇન્વર્સ x. sec ઇન્વર્સ x અને x બિલોંગ્સ ટુ કેવા? તો આપણે કાલ વાત થઈ ગઈ. sec છે એનો વિસ્તાર કયો થાય? તો sec માટે વિસ્તાર સંવૃત્ત 0 થી π માઇનસ π/2 દર્શાવતા હતા. અને એનો પ્રદેશ કયો થતો હતો? તો r માઇનસ વિવૃત્ત -1 થી 1. તો અહીંયા આપણે પ્રદેશ મહત્વનો રહેશે. કમ્પ્લીટ. ચલો sec ઇન્વર્સ x mod x ગ્રેટર ઓર ઇક્વલ 1. હવે પ્રદેશ અને વિસ્તાર વારંવાર કહેવાની જરૂર નહીં રહે મારે. થોડો કોન્સેપ્ટ આપણે ક્લિયર થઈ ગયો હશે એટલા માટે હવે ધ્યાનથી ખાલી હું બોલી જ દઈશ. ચલો sec ઇન્વર્સ x બરાબર શું લખવાનું આપણે? cos ઇન્વર્સ ઓફ 1/x. ઓલરેડી આપણે મુખ્ય ત્રિકોણમિતિ વિધેય હતા એની અંદર પણ જાણ્યું છે કે cos છે એનો વ્યાસ કયો દર્શાવતા હતા આપણે? sec. અને sec નો વ્યાસ કયો કહેવાય? cos કહેવાય. અહીંયા પણ એ જ ટોપિક આપણે જોવાનો છે, પરંતુ જે કિંમત દર્શાવે છે x હોય તો 1/x દર્શાવવાના અને 1/x હોય તો શું દર્શાવી દેવાના? x. આ કોન્સેપ્ટમાં ભૂલ પડવી ના જોઈએ. વ્યાસ તો જે છે એના એ જ છે, પરંતુ શું અંદર જે કિંમત આપેલી છે એ x આપેલા હોય તો 1/x કરવાના, 1/x આપેલા શું કરી દેવાના? x દર્શાવવાના. તો જોઈ લો અહીંયા x આપેલા હતા તો અહીંયા શું દર્શાવી દીધા? 1/x. સાથે સાથે અહીંયા ઓબ્ઝર્વેશન ખાસ કરવાનું, sec આપેલો છે તો mod x greater or equal 1. અને mod x greater or equal 1 એટલે આપણે કોન્સેપ્ટ કહી દીધો છે r માઇનસ વિવૃત્ત -1 થી 1. cosec ઇન્વર્સ x. cosec ઇન્વર્સ x બરાબર શું લખાય? sin ઇન્વર્સ 1/x લખાય. mod x greater or equal 1. x છે તો 1/x. cosec નો વ્યાસ કે sin s થાય છે, ઓલરેડી ખ્યાલ છે. cot છે તો cot નો વ્યાસ કયો લખતા હતા આપણે? tan વાળું પદ, તો 1/tan લખતા હતા. તો એ જ પ્રમાણે cot નો વ્યાસ અહીંયા શું લખવાનું? tan જ દર્શાવવાનું. એટલે cot ઇન્વર્સ x બરાબર શું લખવાનું? tan ઇન્વર્સ x. પણ x નહીં, x આપેલો શું લખવાનું? 1/x. મગજમાં કોન્સેપ્ટ ફિટ કરી દેજો, સીધા x બોલાઈ જાય એવી રીતે લખી દેવાના પણ નહીં. પરફેક્ટ. આ કોન્સેપ્ટ ક્યારે લેવાનો? તો x ગ્રેટર દેન 0 હોય તો સીધા તમે વ્યાસ કરી શકો છો. tan ઇન્વર્સ 1/x. અહીંયા x છે જે ગ્રેટર દેન 0 હોય તો સાહેબ કે લેસ ધેન 0 હોય તો લેસ ધેન 0 હોય તો પાઈ પ્લસ tan ઇન્વર્સ 1/x દર્શાવવાના. પાઈ પ્લસ tan ઇન્વર્સ 1/x દર્શાવવાના. વ્યસ્ત કરવાનું ભૂલવાનું નહીં. પરફેક્ટ. ચલો ત્યારે વ્યસ્ત છે એના બેઝ આધારથી એક MCQ જોઈ લઈએ અને પાછળની થિયરી પણ જોઈ લઈએ. ચલો ત્યારે નેક્સ્ટ લખી દઉં 1/2. અને જો કદાચ આના ખૂણાની કિંમત તમને આવડતી હોય તો પણ દર્શાવી શકો છો. આપણે જાણીએ cos ઇન્વર્સ 1/2. 1/2 cosના કયા ખૂણા માટે થાય છે? તો કે π/3.
કોટ ઇનવર્સ 3 ઓબ્ઝર્વેશન ખાસ કરજો 3 કોટ માટે આપણે બે કોન્સેપ્ટ જોયા x ગ્રેટર ધેન 0 x લેસ ધેન 0 ગ્રેટર ધેન 0 હોય તો ડાયરેક્ટ તમે વ્યસ્ત કરી શકો છો એટલે કે આ પ્રમાણે દર્શાવી શકો છો tan ઇનવર્સ કેટલા લખી દઉં 1/3 હવે 1/3 છે એ કયા ખૂણા માટે કિંમત થાય તમે જાણો છો ના હું જાણું છું ના નથી તો આપણે એમના એમ જ રાખો અત્યારે આપણને આવડે તો દર્શાવી દો અત્યારે હાલ અને ના આવડતું તો એમના એમ જ રાખો પાછળ આપણે શીખવાડીશું કોસેક ઇનવર્સ √2 તો એનો વ્યસ્ત કઈ રીતે દર્શાવાય sin ઇનવર્સ ઓફ 1/√2 કયા ખૂણા માટે થાય આવડે છે સાહેબ કહેતો તો કંઈ વાંધો નહીં π/4 લખી દો તો આ વ્યસ્તનો ખાલી કોન્સેપ્ટ આમ તો કંઈ જરૂર નથી પરંતુ શું ક્લિયર કરાવી દીધો હવે ત્રિકોણમિતિ પ્રતિવિધેય છે એના કોટી સૂત્રો કોટી વિધેયના સૂત્રો આપણે આપવાના છે પહેલા તો કોટી કોને કહેવાય એ વસ્તુ ખ્યાલ આવજો ને હા તો કોટી કોણ આપણે ખબર છે 8, 9, 10 ધોરણમાં ભણતા હતા ત્યારે કોટી કોણ કહેતા હતા હા કોટી કોણ વાળો ટોપિક જ અહીંયા છે કે કોઈ પણ બે ખૂણાનો સરવાળો કેટલો થાય 90 થાય તો એને શું કહેતા હતા એકબીજાના કોટી કોણ કહેતા હતા અહીંયા સેમ પ્રોસેસ એ જ ટોપિક છે પણ પ્રતિવિધેયો માટે કે કયા બે વિધેયોનો સરવાળો એટલે ટૂંકમાં આપણને ખૂણા જ મળે છે કયા બે ખૂણાનો સરવાળો 90 થાય બસ એ જ કોન્સેપ્ટ તો sin ઇનવર્સ x વત્તા cos ઇનવર્સ x એનો જવાબ હંમેશા કેટલો દર્શાવવાનો π/2 દર્શાવવાનો sin ઇનવર્સ x વત્તા cos ઇનવર્સ x બરાબર કેટલા π/2 બે ખૂણાનો સરવાળો 90 કમ્પ્લીટ tan ઇનવર્સ x વત્તા cot ઇનવર્સ x બરાબર કેટલા થાય π/2 થાય આનો cosec ઇનવર્સ x વત્તા sec ઇનવર્સ x બરાબર કેટલા π/2 તો આ ત્રણ છે એ વિધેય આપણે ધ્યાન રાખવાનું કોટી વિધેયના સૂત્રો તરીકે આપણે યાદ રાખીશું સાથે સાથે કોન્સેપ્ટ આપણે વિધેય બદલવાનું હોય ત્યારે પણ ઉપયોગ કરીશું મગજમાં ફિટ કરી દેજો પરફેક્ટ ફરીવાર sin ઇનવર્સ x વત્તા cos ઇનવર્સ x બરાબર π/2 tan ઇનવર્સ x વત્તા cot ઇનવર્સ x બરાબર π/2 and cosec ઇનવર્સ x વત્તા sec ઇનવર્સ x બરાબર કેટલા π/2 sin ની સાથે cos tan ની સાથે cot અને cosec અને sec કમ્પ્લીટ સાથે એવું પણ યાદ રાખી શકાય કે cos ઇનવર્સ x બરાબર શું લખી શકો તો π/2 માઇનસ sin ઇનવર્સ x એ જ રીતે sin ઇનવર્સ x બરાબર શું લખી શકો π/2 માઇનસ cos ઇનવર્સ એનો અર્થ કે આ 3 છે તો 3 ની સાથે બીજા 6 ફ્રી 9 સૂત્રો આના કમ્પ્લીટ યાદ રાખવાના ઘરે લખીને વ્યવસ્થિતપણે એના બેઝ આધારિત sin ઇનવર્સ 1/√2 પ્લસ cos ઇનવર્સ 1/√2 તો sin ઇનવર્સ આ કેવું દેખાય છે x કેવો છે 1/√2 તો અહીંયા પણ કેવા છે 1/√2 બંને કિંમતો અહીંયા કેવી હોય જે સમાન હોય તો જ આપણે શું દર્શાવી શકીએ અહીંયા π/2 દર્શાવી શકીએ આ ખાસ નોંધ રાખવાની અહીંયા જોઈ શકો છો દરેકમાં x તો x x તો x x તો x તો જ π/2 દર્શાવે છે પાછા એક x આપેલો અને બીજા 1/x આપેલો હોય તો π/2 થાય નહીં કોન્સેપ્ટ વિચારીને પછી જવાબ આપવાનો કમ્પ્લીટ બેઝિક આપણે બીજો ખાલી કોન્સેપ્ટ ક્લિયર કરવા માટે અહીં જોઈ શકો sin ઓફ tan ઇનવર્સ x વત્તા cot ઇનવર્સ x બરાબર કેટલા થાય તો આપણને ખ્યાલ હોવો જોઈએ સાહેબ કે આ તો શું થાય છે π/2 તો માટે sin ઓફ શું લખી દઉં π/2 કારણ શું આપી દેશો કોટી સૂત્ર છે તે અને sin π/2 નું મૂલ્ય ઓલરેડી આપણે જાણીએ છીએ કેટલું થાય 1 કોન્સેપ્ટ આનો પણ ક્લિયર હવે સરવાળા બાદબાકીના સૂત્રો સરવાળા બાદબાકીના સૂત્રોમાં બે tan ઇનવર્સ આપેલા હોય એનો સરવાળો અને એની બાદબાકી જેમ આપણે ત્રિકોણમિતિ મુખ્ય વિધેય હતા એની અંદર સાઇનના કોસના ટેનના બધાના ખૂણાના આધારિત સરવાળાના સૂત્રો શીખ્યા એ જ પ્રમાણે અહીંયા પ્રતિવિધેયના પણ ધ્યાન રાખવાના છે અને મગજમાં એક વસ્તુ ક્લિયર કટ ફિટ કરી દેવાનું કયું કે જ્યારે પણ સરવાળાવાળા વિધેયો આવે મૂલ્યો સાબિત કરવાના આવશે આપણે અંદર સ્વાધ્યાયની અંદર આપેલા છે ત્યારે હું અવશ્ય કહીશ કે ભાઈ અહીંયા શું કરવાનું તો કે તમારે શું ધ્યાન રાખવાનું માત્ર આપણા સરવાળો કયા વિધેયનો જાણીએ છીએ ટેનના જ જાણીએ છીએ તો સાઇનનો આપેલો હોય કોસની સાથે આપેલો હોય સરવાળો બાદબાકીને બધું તો તમારે બધા જ વિધેયો કોની અંદર ફેરવાના ટેનની અંદર પછી જ સરવાળો બાદબાકી કરવાનો રહેશે અત્યારથી ક્લિયર કટ ફિટ કરી દો તો ત્યાં આગળ આપણને ઉપયોગી થઈ જશે ચલો ત્યારે અંદર આવતા રહીએ
tan ઇનવર્સ x વત્તા tan ઇનવર્સ y, તો બરાબર એનો જવાબ સરવાળાનો કેટલો લખીશું આપણે? tan ઇનવર્સ ઓફ x પ્લસ y 1 માઇનસ x ઇન્ટુ y દર્શાવીશું. જ્યાં ખાસ નોંધ શું કરીશું? એની શરત મહત્વની રહેશે. જે ગુણાકાર છે x ઇન્ટુ y છે એ ગુણાકાર લેસ ધેન 1 થવો જોઈએ, તો જ આ સૂત્ર એપ્લાય તમે કરી શકો છો. સાહેબ કે ગ્રેટર ધેન 1 થાય તો એ પ્રશ્ન યોગ્ય છે આપણો. xy ગ્રેટર ધેન 1 થાય તો શું કરવાનું? પાઈ પ્લસ એનો એક ટોપિક અહીંયા એડ કરી દો, પણ શું દર્શાવી દેવાનું? પાઈ પ્લસ સ્વરૂપ xy ગ્રેટર ધેન 1 હોય ત્યારે. પરફેક્ટ. તો પાઈ પ્લસ tan ઇનવર્સ ઓફ x પ્લસ y અપોન 1 માઇનસ x ઇન્ટુ y થાય. સાહેબ કે જો કદાચ બરાબર 1 થઈ જાય તો એ પણ પ્રશ્ન યોગ્ય છે તમારો. બરાબર 1 થઈ જાય તો કેટલા લખી દેવાના? પાઈ બાય 2. કમ્પ્લીટ? યસ, હવે કમ્પ્લીટ ક્લિયર થઈ ગયું. તો tan ઇનવર્સ x વત્તા tan ઇનવર્સ y, તો જવાબ કેટલો થાય? તો tan ઇનવર્સ ઓફ x પ્લસ y અપોન 1 માઇનસ x ઇન્ટુ y. ક્યારે? xy નો ગુણાકાર લેસ ધેન 1 હોય ત્યારે. ગ્રેટર ધેન 1 હોય તો પાઈ પ્લસ tan ઇનવર્સ વાળું સૂત્ર આપવાનું, અને xy નો ગુણાકાર બરાબર 1 થાય તો પાઈ બાય 2 પોતે જવાબ આપવાનો. અહીંયા જોઈ શકો છો 1 થઈ જાય તો શું થઈ જાય? 1 માઇનસ 1 0. 1 અપન 0 સ્વરૂપ હોય એટલે કે 0 કોઈ પણ છેદની અંદર આવે તો અવ્યાખ્યાયિત પદ થઈ જાય છે, અને tan અવ્યાખ્યાયિત ક્યારે થાય? પાઈ બાય 2 માપનો ખૂણો હોય ત્યારે. આ સરવાળાનું સૂત્ર થયું. એ જ પ્રમાણે બાદબાકીનું. પ્લસની જગ્યાએ માઇનસ આપે તો આપણે શું કરવાનું? એના જ સૂત્રમાં પ્લસ હતા તો ઉપર પ્લસ લખતા હતા અને છેદમાં શું કરતા હતા? માઇનસ. તો અહીંયા જોઈ શકો છો અહીંયા માઇનસ છે તો અંશમાં શું લખવાનું? માઇનસ. છેદમાં શું લખવાનું? પ્લસ. સૂત્ર કમ્પ્લીટ થઈ ગયું. tan ઇનવર્સ ઓફ x માઇનસ tan ઇનવર્સ ઓફ y ઇઝ ઇક્વલ ટુ tan ઇનવર્સ ઓફ x માઇનસ y અપોન 1 પ્લસ x ઇન્ટુ y. પરંતુ ક્યારે? xy નો ગુણાકાર કેવો થવો જોઈએ? -1 કરતાં મોટો હોય ત્યારે. બેઝિક એક્ઝામ્પલ સરવાળાનું અહીંયા દર્શાવી દઉં એટલે આપણો કોન્સેપ્ટ પણ ક્લિયર થઈ જાય. એક્ઝામ્પલ તરીકે tan ઇનવર્સ 1/3 પ્લસ tan ઇનવર્સ 1/2. આ બંનેનો શું કરો? સરવાળો દર્શાવો. ચલો ત્યારે ઓબ્ઝર્વેશન ખાસ કરવાનું. આ tan ઇનવર્સ છે, આ tan ઇનવર્સ છે, બે tan ઇનવર્સનો શું આપ્યો? સરવાળો. એનો અર્થ કે આપણે સરવાળાનું સૂત્ર એપ્લાય કરવાનું છે. તો સરવાળાનું સૂત્ર એપ્લાય કરી દઈએ. આને શું કહેવાય? x અને શું કહેવાય? y. સૌપ્રથમ પહેલા ઓબ્ઝર્વેશન કયું કરવાનું? x ઇન્ટુ y નો ગુણાકાર. તો x ઇન્ટુ y દર્શાવી દઉં 1/3 એન્ડ 1/2. જોઈ શકો કેટલા થયા? 1/6. 1/6 લેસ ધેન કેવા કહેવાય? 1. લેસ ધેન 1 હોય તો સૂત્ર આપણે ડાયરેક્ટ એપ્લાય કરી શકો છો. તો બરાબર કરીને આપણે જવાબ ડાયરેક્ટ દર્શાવી દેવાનો. tan ઇનવર્સ ઓફ 1/3 પ્લસ 1/2. જોઈ શકો છો x અને y, તો x પ્લસ y, x પ્લસ y. 1 માઇનસ x ઇન્ટુ y. 1 માઇનસ x ઇન્ટુ y. x ની જગ્યાએ આપણે 1/3 મૂક્યા, y ની જગ્યાએ કેટલા મૂક્યા? 1/2. અહીંયા ખાસ ઓબ્ઝર્વેશન એ પણ કરવાનું કે આપણે લસા અહીંયા દર્શાવવાનું દર વખત રહેશે. બધા જ એક્ઝામ્પલ આવા આવશે ને એની અંદર તો આપણે શું કરવાનું? ચોકડી ગુણાકારવાળું જ લસા લેવાનું. છેદવાળો લસા મોટો હોય તો આપણે લઈ લઈએ છીએ, એ પ્રમાણે નહીં. ક્લિયર? હા, ફિટ જ કરવાનું છે મગજમાં. તો ચોકડી ગુણાકારવાળો લસા લઈ શકો છો. કેટલો થાય? તો 2 એકા 2, 3 એકા 3. તો tan ઇનવર્સ ઓફ 2 પ્લસ 3. લસા 2 તારીખ કેટલા? 6. છેદમાં 6 છે. ધારો કે અહીંયા હું દર્શાવી દઉં કે આગળ 6. ભૂલ ના થાય ને તમારે. છેદમાં 6 આવી ગયા આના બંનેના. હવે અહીંયા જોઈ શકો છો લસા અહીંયા તો 3 દુ 6, 6 એકા 6. 6 માઇનસ કેટલા લખી દઉં? 1. પરફેક્ટ. કમ્પ્લીટ ક્લિયર થઈ ગયું. હવે બરાબર કરીને ક્યાંનો લસા કેટલો થયો? 6. છેદનો છેદ ક્યાં જશે? અંશમાં. 6 6 કેવા કરી દઉં? કેન્સલ. ચલો કેન્સલ થઈ ગયા. એનો કે હવે જવાબ હું દર્શાવી શકું છું. tan ઇનવર્સ 2 પ્લસ 3 5, 6 માઇનસ 1 5. tan ઇનવર્સ
1 1 10 કયા ખૂણા માટે થાય કિંમત સાહેબ આવડે છે કયો બરાબર તો આ કોન્સેપ્ટ આપણે શું કર્યો tan ઇન્વર્સ x અને tan ઇન્વર્સ y એમનો સરવાળો આપેલો હોય તો સરવાળાનું સૂત્ર એપ્લાય કરી દીધું બરાબર ફરીવાર જોવું હોય જોઈ શકીએ છીએ આ tan ઇન્વર્સ x કહેવાય વત્તા tan ઇન્વર્સ y કહેવાય આપણે શું એપ્લાય કરવાનું તો એપ્લાય કરતા પહેલા શું કરવાનું કન્ડિશન ચેક કરવાનું x y નો ગુણાકાર કરવાનો 1/3 * 1/2 તો 1/6 લેસ ધેન કેવા થયા 1 અને ઓલરેડી મગજમાં ફિટ એક કરી દેવાનું છેદ હંમેશા મોટો હોય તો કિંમત લેસ ધેન 1 આવે છે છેદ મોટો હોય તો 1/6 છે છેદ મોટો છે ઓબ્વિયસલી ચલો tan ઇન્વર્સ ઓફ x + y / 1 - x * y 2 એકા 2 3 એકા 3 2 + 3 લસા કેટલો આવ્યો 6 6 છેદમાં દર્શાવી દીધા સેમ પ્રોસેસ 3 * 2 6 6 એકા 6 6 - 1 લસા કેટલો આવે 6 છેદનો છેદ ક્યાં જાય અંશમાં 6 6 કેન્સલ આ પદ્ધતિ એમને દર્શાવી દીધું પછી આ પ્રમાણે જવાબ આપી દો પ્લસ આપેલો છે એની જગ્યાએ તમે શું કરશો માઇનસ પણ પ્રોસેસ આ પ્રમાણે કરવાની પ્લસની જગ્યાએ શું દર્શાવશો માઇનસ દર્શાવશો અહીંયા પણ શું થશે પ્લસ થશે એ પ્રમાણે સૂત્રાત્મક રજૂઆત કરીને જવાબ આપી શકો છો એવું જરૂરી નથી કે અહીંયા છેલ્લે જવાબમાં આપણે ખૂણો આપી શકીએ tan ઇન્વર્સ સ્વરૂપ આવે તો પણ જવાબ આપણો સાચો જ છે ચલો નેક્સ્ટ થિયરી ચલો હવે આપણે અગત્યના પરિણામો અને અગત્યના પરિણામો ખાસ આપણે એક્ઝામ્પલ માટે યાદ રાખવાના છે સાથે સાથે JEEમાં આ પ્રમાણે બેઝ આધારિત 1-2 એક્ઝામ્પલ પણ પૂછાઈ ગયા છે એટલે આપણે ડાયરેક્ટ હવે સૂત્રો પણ યાદ રાખીશું ને અમુક એક્ઝામ્પલ છે એકદમ શોર્ટમાં પતાવવું હોય ત્યારે આ ટોપિક આપણને ઉપયોગી થશે હું તમને ત્યારે જણાવીશ કે આ પ્રમાણે દાખલો ગણશો ઉદાહરણનો દાખલો પણ એવો છે સ્વાધ્યાયમાં પણ એવો દાખલો છે ત્યારે આ સૂત્રનો યુઝ કરીને દાખલો ગણાય તો તમને એવું લાગશે કે ઝડપી પતી ગયો બરાબર ચલો ત્યારે પરિણામો નોંધ કરીને યાદ રાખવાના 2 tan ઇન્વર્સ x બરાબર આ 3 ટોપિક આપણા થાય એક સાઇનમાં કોસમાં અને ટેનમાં ત્રણેયમાં સૂત્ર આવશે એ પહેલાં આપણે બેઝિક ત્રિકોણમિતિ વિધેય હતા એના સૂત્રો ઓલરેડી આપણે શીખી ગયા હતા કયા તો આપણે sin 2 આલ્ફા છે એનું સૂત્ર તમે કયું શીખ્યા હતા ટેનની અંદર તો તમે શું કહેશો 2 tan આલ્ફા અપોન 1 + tan સ્ક્વેર આલ્ફા 2 tan આલ્ફા અપોન 1 + tan સ્ક્વેર આલ્ફા જ્યાં તમે tan આલ્ફા બોલ્યા ત્યાં આગળ ધારો કે x છે કેટલા વિચાર લો x તો કેવું પદ થાય તો 2x અપોન કેટલા 1 + x સ્ક્વેર થાય 2x અપોન કેટલા થઈ ગયા 1 + x સ્ક્વેર કોનું સૂત્ર બોલ્યા આપણે સાઇનનું કોની અંદર ટેનની અંદર તો જોઈ શકો છો સાઇન ઇન્વર્સ ઓફ 2x અપોન 1 + x સ્ક્વેર જેવું સ્વરૂપ દેખાયું કોની અંદર સૂત્ર જવાબ આપવાનો તો ટેનની અંદર તો એનો જવાબ શું દર્શાવવાનો 2 tan ઇન્વર્સ x બસ એ જ સૂત્રો અહીંયા યુઝ કર્યા છે પરંતુ આપણે રિવર્સ પ્રોસેસ આપતે શીખવાનું છે બરાબર ત્યાં આગળ કોસનું સૂત્ર આપણે કયું શીખ્યા હતા તો કે 1 - tan સ્ક્વેર આલ્ફા અપોન 1 + tan સ્ક્વેર આલ્ફા ટેનની જગ્યાએ x મૂકી દો તો કયું થાય 1 - x સ્ક્વેર અપોન 1 + x સ્ક્વેર તો જવાબ કેટલો હતો cos 2 આલ્ફા ત્યાં કહેતા હતા કોની અંદર પણ ટેનની અંદર આપેલા હોય ત્યારે તો ટેન બરાબર જવાબ કેટલો થાય 2 tan ઇન્વર્સ x જ થવાનો આપણે 2 આલ્ફા સ્વરૂપ જ સમજવાનું 2 અને આલ્ફા બરાબર tan ઇન્વર્સ x છે બરાબર તો cos ઇન્વર્સ ઓફ 1 - x સ્ક્વેર અપોન 1 + x સ્ક્વેર જેવું પદ દેખાય તો જવાબ કેટલો લખી દઈશું આપણે 2 tan ઇન્વર્સ x અને 2 tan ઇન્વર્સ x ની જગ્યાએ cos ઇન્વર્સ ઓફ 1 - x સ્ક્વેર અપોન 1 + x સ્ક્વેર હવે પછી યાદ રાખીશું એ જ પ્રમાણે tan ઇન્વર્સ માટે તો tan ઇન્વર્સ ઓફ 2x અપોન 1 - x સ્ક્વેર જેવું પદ દેખાય તો આપણે કેટલા દર્શાવી દઈશું 2 tan ઇન્વર્સ x અને 2 tan ઇન્વર્સ x હોય એનું tan ની અંદર પ્રતિવિધિની સૂત્ર કયું થાય tan ઇન્વર્સ ઓફ 2x અપોન 1 - x સ્ક્વેર થાય cos ની અંદર cos ઇન્વર્સ ઓફ 1 - x સ્ક્વેર અપોન 1 + x સ્ક્વેર sin ની અંદર sin ઇન્વર્સ ઓફ 2x અપોન 1 + x સ્ક્વેર બીજું ખાસ નોંધ શું કરવાની હા શરત cos વાળું વિધેય દર્શાવવાનું આવે ત્યારે શરત કઈ x > 0 દર્શાવવાના અને એ ધ્યાનમાં રાખીને આપણે શરતો સાબિત કરવાની રહેશે સાબિતીવાળા દાખલા છે એની અંદર સેમ પ્રોસેસ સાઇન છે તો x બિલોંગ્સ ટુ સમૃદ્ધ -1 થી 1 ઓલરેડી આપણે જાણીએ જ છીએ અને tan માટે ખાસ વિવૃદ્ધ -1 થી 1 -1 લેસ ધેન x લેસ ધેન 1 કોન્સેપ્ટ આપણો ક્લિયર થઈ ગયો હશે અને આ બેઝ આધારિત એક્ઝામ્પલ આપણે લેવા જઈશું તો થિયરી લાંબી થઈ જશે એટલે ત્યાં આગળ સાબિતીની અંદર જ જોઈ લઈશું બરાબર
હવે ત્રિકોણમિતીય આંતરસંબંધો. આ ટોપિક ક્યારે આપણે જે વાત કરી ને આગળ કયો ટેનના સરવાળા આધારિત બાદબાકી આધારિત સૂત્રો, તો એ સરવાળા બાદબાકી આધારિત સૂત્રો હતા. એની અંદર આપણે સાઇન આપેલું હતું ટેનમાં ફેરવવાનું થશે, કોસ આપેલું હતું ટેનમાં ફેરવવાનું થાય, સેક આપેલું હતું ટેનમાં થાય, કોસેક આપેલું હતું ટેનમાં, અથવા ટેન આપેલું હતું ટેનમાંથી કોસમાં ફેરવવાનું. આ બધા ફેરવવાની પદ્ધતિ થઈ એને શું કહેવાય? આંતર સંબંધો કહેવાય. શું કહેવાય? આંતર સંબંધો. એકબીજામાં રૂપાંતર કરવાનું. જેમ આપણે 10મા ધોરણની અંદર કરતા હતા, બસ એ મુખ્ય વિધેય માટે કરતા હતા કે સાઇન 4/5 આપેલા હોય તો એને કોસમાં ફેરવતા પણ તમને આવડતું હતું કે સાઇન થીટા બરાબર 4/5 હોય તો કોસ થીટા બરાબર કેટલા થાય? તો 3/5 થાય. કોનો ઉપયોગ કરતા હતા ત્યાં આગળ? યસ, કાટકોણ ત્રિકોણ. તો અહીંયા પણ શું ઉપયોગ કરવાનો છે? કાટકોણ ત્રિકોણનો ઉપયોગ કરીને જ આપણે એક વિધેયમાંથી બીજા વિધેયમાં રૂપાંતર કરવાનું છે. ફિટ કરી દેવાનું છે. ચલો ત્યારે ધારો કે સાઇન ઇન્વર્સ એક્સ આપેલા, તો ટેન ઇન્વર્સના અંદર જવાબ કેટલો દર્શાવો? તો આપણે આનો શું બનાવી દેવાનો? કાટકોણ ત્રિકોણ. આ સાઇન ઇન્વર્સ ઓફ એક્સ છે, છેદમાં કઈ ના કેટલા હોય? 1. અને બેઝિક સૂત્રો આપણે જાણીએ છીએ બાજુઓના આધારે. અને ના જાણતા હોય તો કંઈ વાંધો નહીં, આ ટોપિક અત્યારે પૂરો થઈ જશે એટલે આપણે શું કરશું? હા, બેઝિક જ આપણે આખો કોન્સેપ્ટ લઈ લીધો છે એટલે ખાસ એની અંદર નોંધ રાખજો. અત્યારે નહીં તો પાછળની મિનિટની અંદર વ્યવસ્થિતપણે. ચલો, સાઇન ઇન્વર્સ છે એનું બાજુના આધારે સૂત્ર કયું હતું? તો સામેની બાજુ ભાગ્યા કર્ણ. તો સામેની બાજુ અહીંયા કેટલી છે? તો સામેની બાજુ એક્સ, કર્ણ કેટલા છે? 1. કોના આધારે નક્કી કર્યું? અહીંયા એક્સ વડે પદ સ્વીકારીને, ખૂણો આ છે એ સ્વીકારીને. ચલો, તો આપણે આ ખૂણાના આધારે દર્શાવી દીધું સામેની બાજુ અને કર્ણ. તો આ બાજુ શોધવાની થઈ. એ બાજુ કોના આધારે શોધતા હતા આપણે? હા, પાયથાગોરસનો પ્રમેય, બે બાજુના વર્ગોનો સરવાળો. આ શોધવાનો થયો. ધારો કે આ નામ આપી દઉં, અત્યારે હાલ ટેમ્પરરી કેટલો થાય? y છે. તો અહીંયા x² + y² બરાબર કેટલા થાય? 1 થાય. આપણે કઈ કિંમત શોધવાની છે? તો y² બરાબર કેટલા થાય? 1 - x². પરફેક્ટ. માટે y કેટલો જવાબ તમે લખશો? તો અંડર રૂટની અંદર 1 - x² દર્શાવીશું. આપણે જો પ્લસ છે એ દાખલાની અંદર પ્લસ જોઈતા તો પ્લસ દર્શાવશું, માઇનસ જરૂર હોય તો માઇનસ દર્શાવશું. પણ અત્યારે હાલ તો બાજુ છે, બાજુ કદી ઋણ ના હોઈ શકે એટલે મેં ડાયરેક્ટ પ્લસ જ દર્શાવી દીધા છે. સમજી ગયા? નોંધ રાખવાની. તો આપણે અંડર રૂટમાં 1 - x² છે. આ શું થઈ ગઈ? yની કિંમત. એટલે આ જવાબ આપણો અંડર રૂટમાં 1 - x² થયો. તમારે શું કરવાનું? ડાયરેક્ટ શોધી લેવાનું કે આ જગ્યા આ શોધવાનું છે તો ડાયરેક્ટ ખબર જ છે. સમજી ગયા? 1 - એટલા કરી દેવાના x², વર્ગમૂળ કાઢ દો, જવાબ મળી જશે. તો ટેન ઇન્વર્સનું સૂત્ર હવે બોલી શકો. ટેન ઇન્વર્સનું બાજુના આધારે સૂત્ર કયું હતું? સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ. સામેની બાજુ કેટલી? x. પાસેની બાજુ કેટલી? તો x અપોન અંડર રૂટમાં 1 - x². તો સાઇન ઇન્વર્સ x હોય તો એનો જવાબ કેટલો થાય ટેનના અંદર? તો ટેન ઇન્વર્સ ઓફ x અપોન અંડર રૂટમાં 1 - x² દર્શાવી શકો છો. તો કાટકોણ ત્રિકોણનો ઉપયોગ કરીને આપણે શું કરવાનું? એક વિધેયનું બીજા વિધેયની અંદર આ પ્રમાણે રૂપાંતર કરી શકાય. ધારો કે કોસ ઇન્વર્સ x છે બરાબર સાઇન ઇન્વર્સ કેટલા લખી શકાય? તો પાછું આનું શું બનાવી દઈશું આપણે? કાટકોણ ત્રિકોણ દર્શાવી દઈએ. કાટકોણ ત્રિકોણ અહીંયા ખૂણો છે એવું વિચારી લો. અહીંયા છેદમાં કંઈ નથી, કેટલા લેવાના? 1. તો માટે કોસનું સૂત્ર કયું હતું બાજુના આધારે? પાસેની બાજુ ભાગ્યા કર્ણ. તો આ બાજુ કેટલી થશે? તો કેટલી થશે? આપણને ખ્યાલ છે, કર્ણનો વર્ગ માઇનસ આ કરી દો. હા, તો કેટલો થશે? 1² - x² થાય. પછી શું કાઢવાનું? વર્ગમૂળ કાઢ દો ડાયરેક્ટ. વાયને કરતા બનાવે મગજમાં જ બનાવી દેવાના અને વર્ગમૂળ કાઢવાનું ભૂલવાનું નહીં. તો કોસ ઇન્વર્સનું સાઇનના સ્વરૂપ. સાઇન એટલે શું કહેવાય? સામેની બાજુ ભાગ્યા કર્ણ. સામેની બાજુ કેટલી? અંડર રૂટમાં 1 - x² ભાગ્યા કર્ણ. કર્ણ કેટલા છે? 1. દર્શાવો નહીં તો પણ ચાલશે. ચલો, કોસનું આપણે સાઇનમાં ફેરવતા પણ શીખી ગયા.
હવે ટેન ઇનવર્સ છે તો એનું કોસ ઇનવર્સમાં ફેરવવું હતું. યસ, કાટકોણ ત્રિકોણનો જ ઉપયોગ કરીશું. આ ખૂણો છે એવું વિચાર લો. છેદમાં કહીને કેટલા લેવાના? 1. આપેલા હોય તો આપણે એ જ કિંમત દર્શાવવાની. અહીંયા જોઈ શકો છો કેટલા લખી દઉં. ટેન એટલે શું કહેવાય? સામેની બાજુ ભાગ્યા પાછળની બાજુ. કર્ણ એટલે વર્ગોનો સરવાળો. 1 સ્ક્વેર પ્લસ x સ્ક્વેર અને શું કાઢી દેવાનું? વર્ગમૂળ કાઢી દો. ચલો, કોસનું સૂત્ર કયું? પાસેની બાજુ ભાગ્યા કર્ણ. તો આ ટેન ઇનવર્સ x હતું એનું કોસ ઇનવર્સમાં રૂપાંતર આ પ્રમાણે દર્શાવી શકાય. તમને કોન્સેપ્ટ ક્લિયર થઈ ગયો હશે. કમ્પ્લીટ. ચલો ત્યારે આજનો ટોપિક આપણે સ્વાધ્યાય 2.2 છે અને સ્વાધ્યાય 2 છે એની થિયરી છે, એનો ત્રિકોણમિતિ પ્રતિવિધિનો કોન્સેપ્ટ ક્લિયર કરો. હવે આપણે શું જોઈ લઈએ? બેઝિક ત્રિકોણમિતિ વિધેય, એના સૂત્રો, એના ખૂણાના મૂલ્યો, નિત્ય સમો વગેરે ખાસ મગજમાં ધ્યાન રાખીને અત્યારનો ટોપિક હવે જોજો. જો તમારો કોન્સેપ્ટ ક્લિયર ના હોય બેઝિક તો એના માટે ખાસ છે. ચલો ત્યારે